નમસ્કાર મિત્રો શંકરભાઈ ચૌધરીના કપરા ચઢાણ કે પછી ફરી બિનહરીફ બનાસ ડેરીની ચૂંટણી શું દર્શાવે છે? આવનાર સમયમાં શું પરિણામ આવી શકે છે? શું મેન્ડેટ ચાલશે કે પછી સ્થાનિક નેતાઓની તાકાત ચાલશે? વિસ્તારથી વાત કરીએ. બનાસ ડેરીની ચૂંટણી બનાસકાંઠાના રાજકારણમાં અતિ મહત્વની, તેના પરિણામ અને ત્યારબાદની ચૂંટણીમાં તેની અસર ખૂબ મોટી થતી હોય છે. બનાસકાંઠામાં પશુપાલકોનો એક મોટો વર્ગ છે અને તે બનાસ ડેરી સાથે જોડાયેલો છે. આ બનાસ ડેરીનું નેતૃત્વ શંકરભાઈ ચૌધરી કરે છે. ચેરમેન શંકરભાઈ ચૌધરી છે. પહેલી વખત તેઓ ચૂંટાઈને આવ્યા, ત્યારબાદ બિનહરીફ થઈ હતી. આ વખતે શું થશે એ સૌથી મોટો સવાલ છે. મેન્ડેટ કોને આપવામાં આવશે, કોણે મેન્ડેટ માગ્યા છે, એ તમામ વાત છે. ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો નહીં થાય ને, કારણ કે હજુ ભરૂચમાં થયું, ભૂતકાળમાં એપીએમસી ઉજા હોય કે માતર હોય ત્યાં પણ આપણે જોયું, ઇફકોની ચૂંટણીમાં પણ આપણે જોયું. એટલે વાત એ છે કે તમામને સાથે લઈને ચાલવામાં આવશે કે પછી કોઈને બાગી બનવું હોય અથવા તો ઘણા નેતા મજબૂત હોય આમ છતાં તેને સાઇડલાઇન કરીને આગળ વધવામાં આવશે. જુઓ, અત્યારની સ્થિતિ એ છે કે હજુ થોડા દિવસ કેટલી ચહલ પહલ ચાલશે અને ત્યારબાદ કેટલાય સમાચાર આપણી સુધી પહોંચશે. 20,000થી વધુ કરોડનો વહીવટ આ બનાસ ડેરીનો છે અને આ બનાસ ડેરીમાં આટલી મોટી માત્રામાં વહીવટ, આટલા મોટા માત્રામાં પશુપાલકો, તો સમજી શકીએ કે ચૂંટણી પ્રક્રિયા પણ એક હોય. 10થી 16 સપ્ટેમ્બરથી માફ કરશો, 22 સપ્ટેમ્બર વચ્ચે તેનું ચૂંટણી ફોર્મ ભરાશે. 29 સપ્ટેમ્બર છે કે તમે ફોર્મ પાછું ખેંચી શકો છો. 10 ઓક્ટોબરે તેની મતદાન થશે. 11 ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ આવશે. શંકરભાઈ ચૌધરી ફરી બિનહરીફ થશે કે ચૂંટણી થશે, થોડા સમયમાં આપણને હજુ જાણકારી મળશે. પણ વાત એ છે કે તેની સામે હરીફ પેનલ ઊભી રહે તો પણ નવાઈ નહીં, કારણ કે પહેલી વખત ચૂંટાયા, બીજી વખત બિનહરીફ થયા અને ત્રીજી વખત હરીફ પેનલ ઊભી રહી શકે છે. અત્યારની સ્થિતિ એ છે કે કોંગ્રેસના નેતાઓ મહેનત કરી રહ્યા છે. હજુ હમણાં સુઈગામ અને થરાદમાં પૂરના પાણી આવ્યા, પૂરના પાણી હજુ ઓસર્યા નથી. નેતાઓ લોકોને મળી રહ્યા છે. પણ વાત એ છે કે એ લોકો એ નેતાઓને જોઈને શું નક્કી કરીને બેઠા છે. કોંગ્રેસ પેનલ ઉતારશે કે નહીં એ પણ અતિ મહત્વની વાત છે, કારણ કે જો કોંગ્રેસ પેનલ ઉતારે છે, કોંગ્રેસના મોટા નેતાઓ રસ લે છે તો પછી અસરકારક તો રહેશે. પરંતુ શંકરભાઈ ચૌધરી ડેરીના રાજકારણમાં મજબૂત છે અને આટલા વર્ષોથી આટલા માટે તે તેનું નેતૃત્વ લઈને બેઠા છે. અત્યારે તેઓ પણ કોઈ ઉકળતો ચરુ જોવા મળતો નથી, પરંતુ ચૂંટણી તો થશે તેવા આંતરિક સૂત્રો કહે છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે, ચૂંટણી થાય છે કે નહીં. અને મેન્ડેટ દેવામાં ભારતીય જનતા પાર્ટી કાચું કાપશે તો આ બનાસકાંઠા છે. અહીં વિદ્રોહ થવામાં, અહીં ગરમાવવામાં સમય નહીં લાગે. વિચારીને કામ કરવું પડશે, વિચારીને લોકોને આગળ કરવા પડશે. શંકરભાઈ ચૌધરી ભૂતકાળમાં બનાસ ડેરી સંભાળવામાં ઘણું ગુમાવી ચૂક્યા છે તેવા પણ વાવડ આપણને મળ્યા હતા. આજે જો તેમણે બનાસ ડેરી છોડી દીધી હોત તો આજે એમની પાસે બીજા મોટા પદ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીના. ખેર, હવે તેમને કેટલો રસ છે આવનાર સમયમાં? હજુ તેમને ડેરીનું રાજકારણ સાચવી રાખવું છે કે પછી તેની બહાર નીકળીને રાજકારણના અન્ય પાસામાં પણ ભાગ લેવો છે, અન્ય રાજકારણના ક્ષેત્રમાં પણ પોતે આગળ વધવું છે, અન્ય મોટા હોદ્દા પર પણ જવું છે? એ તમામ સવાલો છે. આવનાર દિવસોમાં આપણને વધુ માહિતી મળશે, કારણ કે ડિરેક્ટર ચેરમેનને ચૂંટતા હોય છે અને ડિરેક્ટર માટે ગામ દીઠ એક વ્યક્તિઓ મતદાન કરતા હોય છે કે જે જોડાયેલા હોય બનાસ ડેરી સાથે. અને અતિ મહત્વની બાબત એ છે કે શંકરભાઈ ચૌધરી છે રાધનપુરથી ડિરેક્ટર છે, પોતે પણ ડિરેક્ટર છે. 12 ડિરેક્ટર અને બાકીના 4 જેમાં રજિસ્ટ્રાર હોય, સરકારી હોય, બેંકના હોય, એમ કુલ 16 ડિરેક્ટર મતદાન કરતા હોય છે અને તેમાંથી એક ચેરમેન બને છે. જોઈએ હવે આવનાર સમયમાં શંકરભાઈ ચૌધરીની સામે કોઈ પેનલ આવે છે કે નહીં, કોઈ ચેરમેન બનવા માગે છે કે નહીં, ડિરેક્ટર તરીકે કોણ ચૂંટાઈને આવે છે. અને રાધનપુર તો આમ પાટણમાં, પરંતુ બૃહદ બનાસકાંઠા ગણાય, એટલે કે એ સાથે આપણે જોડી શકીએ. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, બનાસ ડેરીની ચૂંટણી શું રંગ લાવે છે. જે કંઈ પણ થશે, પરંતુ તેના પરિણામ ખૂબ જ રસપ્રદ રહેશે અને તેની અસર ખૂબ મોટી પડશે, ફક્ત અત્યારે નહીં પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણી સુધી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.